Tanaram tanam tatanaram tanam tatanaram tanam tatanaram tanaram tanam tatanaram tanam tatanaram tanam tatanaram शुभ ही शुभ मंगल ही मंगल हो सदा देवा वहाँ। शुभ ही शुभ मंगल ही मंगल हो सदा देवा वहाँ। पाप का साया न आए आपकी छाया जहाँ, आपके हाथों में है। ખૂબ ખૂબ ધન્યવાદ જંગર ગામનો આંગણો અને માય આખાઈ ગામ વતી જ્યાં ભાગવત સંસ્થા જ્ઞાન યજ્ઞનું સરસોદાનું આયોજન ખાસ કરીને ગોપીજનો વતી ભગવાને આપ્યું હોય આપણા બાપાનું કરી દઈએ ન કાઢીએ ને તો પછી દવાખાનું થઈને આવે, ઉપાધિ થઈને આવે. એક જ પેટીમાં હુપડા સાફ કરી દે એટલે મન વહે એમ લાગે કે ખરેખર ધર્મનું કાર્ય છે. ગિરિરાજ ધરતી સોમનાથ દાદાની ભવાની વાત કી આપણે આપણે માત પિતા કી. હાનિકોર અવાજ આવ્યો એટલે હાનિકોર છે પણ તમારે યાદ કરવા જોઈએ કેમ કે તમને વધારે વાલા છે. જે વાલા હોય યાદ કરે ને તો વહેલો આવે પણ અટાણે તકલીફ ઈ છે ગમે એટલી વાર કહીને બેનો યાદ નહીં કરે ને જઈ નહીં બોલે. લગભગ 60% બેનો છેલ્લા 20 થી 30 વર્ષ પહેલા પરણીને આવ્યા હોય એવા છે. હા, અને છેલ્લે 20 થી 30 વર્ષ પહેલા જે બેનો પરણીને આવ્યા ને એના જેવી દુખિયારી બેનો કોઈ નહીં. એ શું કહે ખબર? ગિરિરાજ ધરતી अपने अपने गुरुदेव की अपने अपने माता पिता की कृष्ण कन्हैया लाल की सोमनाथ दादा की भवानी माता की गरवाली माता की વિના સડી ગયો પણ ખરેખર હસમુખો હેતાળો અને સમજનો સમાજ મળ્યો છે. ફરીવાર કહી દઉં કે જે કાંઈ યથાશક્તિ દાન મળે એ તમારા છલોછલ પાણીથી ભરેલો માટીનો ગોળો ઈંધોની વગર કૃષ્ણ પ્રભુને વિનંતી કરીએ કે સરસ્વતીની સુરીલી અને ભક્તિમય બની જવા એવી કાનકોકીની શરૂઆત કરે. પધારો રામ. અલખ પુરુષ
લીલા જંગલમાં ચાલુ કરી તમે એલા શું ધક્કા લીલા એમને આ મન પડે એમ ઘાયા કરતી એટલે સમજો હું એમ કહું કેમ શું થયું તને એ તો વાંધો ન આવ્યો ઠેકાણે પડ્યો આની કોઈ ક્યાંક ગયો તો રોટલી વણાઈ જાય જો આમ આગળ આ બધા નાના નાના બાળકો બેઠા ક્યાં હા એ સુખા હા તને તકલીફ શું થઈ આમાં તકલીફ થવાની વાત જવા દો ભગવાન આજથી ખોટું બોલવાનું બંધ કરી દો હા એલા શું અમે ખોટું બોલ્યા તમે મૂળ ગીરના છો એટલે ખોટું બોલ્યા ને એલા શું વળી ગીરના એમાં શું છે રમસિંહભાઈ કાનુડો હટાણે ભાયાવદર રહેવા ગયો પણ મૂળ જસાધારનો છે ને આઈના વખાણ બહુ કર્યા કરે તમે એમ કહેતા કે અમારી ગાંડી ગીર એટલે આમ ને તેમ ને ફલાણું ઢીકણું જંગલમાં જાહો એટલે કાંઈ ઘટશે નહીં ગીરનું ગમે ઈ ગામડું હોય તો તમે એમ કહો કાંઈ ઘટે નહીં આ શું છે આ સુખા ગીર તો ગીર છે ગીર અમારું હું આમાં જો આમાં ઝોલા લેતા હોય એમ લાગે જો બધા એલા એવું નથી તો બધા ખૂબ આનંદમાં છે બધા જો કેટલા બધા આનંદમાં અમારા ભાઈઓ બહેનો બધા બેઠા મને આની કોઈ કે આનંદ જેવું દેખાતું નથી એમ લાગે અંધારું લાગે ભગવાન તને હજી અંધારું લાગે અંધારું એટલે હાવ અંધારું છે એમાં હું સુખા આટલી બધી લાઈટો બળે તોય તને અંધારું લાગે એ હાથ ના કરતા હાથ ગણી લાઈટો કરો ને અંધવારા થાય ને હા હા એનું નથી કેતો હું. તો આ તો ઘરમાં વગર લાઈટે ઝગમગારા થવા માંડે એનું કહો એટલે કોની વાત કરે નથી સમજાણું ના સુખા ભગવાન ઘેરે આવે હા હા ઘરના ઉંબરામાં પગ મૂકે બરાબર છે અને ઉંબરામાં પગ મૂકે નો મૂકે મૂકે તો કાંચેથી છારીઓ પડી જાય ને એનું કહો એટલે કોની વાત કરે તું હજી નો સમજા ના સુખા ખોટે ખોટા બધા અંતર્યામી કહે બાકી તમે હાવ ઘોરા છો ભગવાન હજી નો સમજાણું ના સુખા હું એમ કહું કે આપણે બે ના બે સહી કે ગોડાઉનમાં કઈ સેબી તો માલ પડ્યો એમ કહું આ બધા ઘડી છે આમ જ હોય કે ગોપીઓ કઈ આવે એટલે સુખા તું અહીંયા રાસ રમવાની વાત કરે એ તો વાત છે ને ભગવાન સુખા જો આજે અમારા જંગલ ગામના આંગણે હા સુખા આવી પવિત્ર પાવન જગ્યાની અંદર સુખા જો અહીંયા રાસ રમવો હોય ને તો આપણે બને એકલાથી રાસ રમાય નહીં આપણી સાથે નાના નાના ગોવાળિયાને બોલાવી લે આજે અહીંયા સુંદર મજાનો રાસ રમવાનો છે આમ લાંબો હાથ કરી લીમડા હેઠે કીધું ને હા વળી એની કોઈ એકેય નાના નાના ગોવાળિયા નથી પોસાતો નથી ભગવાન કેમ સુખા કેમ નહીં તમે છે ને આની કોઈ તમે દયા રાખતા જ ભૂલી જાઓ બધે પાણી ઉફારા મારતું હોય ને આ હજી સેલું પાણી જતું હોય ને હા, સુખા. તુવેર ને તો ફૂટવાલ ટીંગાઈ જાય આમને કાશે તુવેરું કાઢે આમાં બિચારા પૂરું ક્યાંથી કરે તમે કહો ને રાસમાં જેવો એટલે સુખા ગોવાળી આપણી સાથે રાસ રમવા નહીં આવે એમ રાસ તમારે રમવો હોય તો એકલા જમાવટ કરો સુખા હા એકલા રાસ આપણો અધૂરો ગણાય નો મજા આવે ના સુખા આવ એકલા ક્યાં છો એટલા બધા સાધીદા છે હું ભેગો છું પછી શું હોય અરે સુખા તોય રાસ આપણો અધૂરો ગણાય અરે આ જમાવટ કરી દેવી ભગવાન હા વળી વૃંદાવન ની અંદર રાસ એમાં એવો રાસ રજૂ કરવો હા હા એવો રાસ રજૂ કરવો હોય ને ભગવાન હા સુખા અને તમારે ખરેખર આ જમાવટ કરવી હોય ને બરાબર છે મારી સલાહ લેવી પડે અરે સુખા તો ઝડપથી કે આજે એનું કારણ છે કે જેને મારી સલાહ લીધી ને હા જિંદગીમાં કોઈ દી દુખી નથી થયો શું વાત કરે આમાં કોઈ દુખી હોય ને ખાલી મારી ઘરે હાથ થી બેહો આવી જાય બરાબર છે મારા ઘરને ઓટલે બધી પૂરી દાંત હું કાઢો ઉપાધિ વગર નો કરી દીધો તારી સલાહથી આ કોઈ ઉપાધિ નહીં ને તો આ બધાને જમીન હોય હા સુખા આમ વાદરા થાય ને પાછા પડ્યા તો ઉપાધિ કેવી આ તાલપત્રી ખંભે લઈને જોડ્યા જોડે નો હોય ઓટે બેઠો એ જોતો હોય કે જો દીકરા ધોળે ભગવાન હા સુખા ખરેખર રાષ્ટ્રીય રમઝટ કરવી હોય હા હા તો ખરેખર છે ને આવો મહામૂલો દાંડી ગીર કહેવાય ને હા સુખા એને માના પેટનું પેટ નકર બધે જમીન છે આવડી વિસ્તાર બધે છે પણ માના પેટ જેવો જો કે આનંદ મળતો હોય ને હા આ સુખા ગાંડી ગીર નું આંગણું એમાંય તમારી ઉપસ્થિતિ અને આવો માહોલ હોય એમાંય ભગવાન તમારી હાજરી હોય હા. હું ભેગો બરાબર છે અને આવા માહોલમાં કદાચ રાધાજી હા સુખા વાત તો પૂરી કરવા જે હું આ સખા આ રાધાજી નું તો નામ નથી લેવાતું હા એલા તને બીજી કઈ ખબર એમની રાધાજી નું નામ આવ્યું એટલે સાલું કાઢીએ કેમ સડી ગયા એમ તો અરે સુખા રાધે તો રાધે છે હું કીધું રાધે તો રાધે છે હજી એક વાર કીધું હું સુખા રાધે તો રાધે છે તમારે રાધે તો રાધે હું અમારી ઘરે અમને બાંધે એલા એવું ના હોય અમારે કાળા ધોરા ગમે એવા હોય ને અમારે મહિની રાધે જ હોય એલા શું કાળા ધોળા અને હવારમાં ભાખરી ઈ બને તે બરસાનાથી રાધાજી ટિફિન ન મોકલે શું કાળા ધોળા અમારે ભલે ગોજરા પાસી હોય એલા ઈ શું જીજે હતા
તે ભગવાન હા સુખા આવો માહોલમાં રાધાજી ગોપીજનો આવે ને બરાબર છે તો સોનામાં સુગંધ વળી જાય. હા, વળી. પણ જે સોનામાં સુગંધ મેળવવા માટે મહેમાનો પધારે છે ને બરાબર છે એની યાદી રજૂ કરી. ઓડિયન્સ ઘણું બેઠું હોય પણ માણા અમુક અમુક જ હોય. રામસિંહભાઈ જેવો એક બેઠો હોય તો અમને એમ લાગે કે 1000 માણા બેઠા. એવા અમારે કિલીવાવથી રામસિંહભાઈ પટેલ બધા છે એને પણ તાજવા ગરદાસી વધારીએ. અને એવા જ અમારે કાતરેસા ગામ અને અનિરુદ્ધભાઈ ડોડિયા કાતરેસા ગામના સરપંચ શ્રી અનિરુદ્ધસિંહ ડોડિયાને પણ તાજવા ગરદાસી વધારીએ. અને મારું વાલું ઉદ્દેશા ગામ ઉદ્દેશા વાળા એવા તાજવા ગરદાસી વધારીએ. દિલીપભાઈ હા ધ્યાબાવર ગામ અને મારા વાલા દિલીપ. હવે પછી અહીંથી કૌન તાલી ન પડે ને એને મારા બાપાના હમ છે. ફરી વાર તાલીના ગરદાસી વધારીએ. સૌથી હો પેલા બાપો છે એમ કે ને અતિથિ વિશેષ એવા માંડાભાઈને પણ તાલીના પરમાર એને પણ તાલીના ગરદાસી વધારીએ. અને એવા જ અમારે અને મારે ખાખરીથી ભરેલા ભાઈ શ્રી જયપાલસિંહભાઈ ચુડાસમા એને પણ તાલીના ગરદાસી વધારીએ. અને મારે મિલનભાઈ ધાબડ ગામ કરતા થઈ ગયા. બરાબર છે મકાન આપણે આગળ જમવા ગયા જોયું હતું ને હા વળી કેમ બાકી સુંદર મજાનું હું તો હાલોમાં જેમ કે આમાં લહરી ન જાય તો આપણે ઘેરી મળ્યું નમરે ને. એટલે ભગવાન આ બધા ડિજિટલ યુગમાં જીવવા મળી ગયા એટલે અહીંયા તમે જોયા કરો દીવના ગોપીઓ આવે એટલે તમે આ બધા કહે કે આ ગોપીઓ દીવના છે તો નકર ના. એમ તમે જોજો ભૂરા ભૂરા વાળ ભૂરી ભૂરી આંખો બરાબર છે અને એમાં એકાદ ગોપી તો દીવથી નહીં છે પ્રભા કેવું આવ્યું કે પ્રયત્ન બોલ છે કીર્તનની શરૂઆત કરી છે હાઉ ડુ યુ કૃષ્ણ. તમારે ખાલી ફાઇન એટલું કહેવાનું બાકી ગોપીઓ દીવના હશે બધા. બરાબર છે હા મારી પ્રભુ મારે કરવા તમારા જે કોઈને ફાળો દેવાની ઈચ્છા હોય ત્યાં જતા એટલા વળી જાય બાધા દઈ અને મારે સામે સ્ટેજ ઉપર જે ભાઈઓ બેઠા છે એની પાસે જેટલા જોતા એટલા છૂટા વળી જાય. કેમ કે ઘોર કરવામાં આવે ઉડાડવામાં આવે કે જે કનકસિંહભાઈ પાસે જઈને લખાવવામાં આવે એ તમામ દાન તમારા ગામના આયોજનમાં અને એમાં જે વધે એ ધર્મના કાર્યમાં વાપરવાના છે. એટલે ફૂલની તો ફૂલની પાખડી તમારા ગામની શોભા છે યથાશક્તિ જે આપી શકાય આપતા રહેજો.
લાઈન જેમાં રાતે કામ ગોપી મંડળ ભાઈઓ તો તમારી સામે આ છે ઝલક પ્રસ્તુત કરે રંગ ભીની રાધાને લઈ ગઈ તું દાદા રંગ ભીની રાધાને લઈ ગઈ તું દાદા મોરલી બંધ રાધા ये थे मेरे राधा કાલે અમે બીજો ગોતી લેવું કેમ નથી સાંભળતો કેમ શું થયું તને કયું ના ઠેકડા મારો અહીંયા ક્યારના રાસ રમીએ વૃંદાવનની અંદર અટાણ સુધી તમે દુઆ બોલ્યા સંત બોલ્યા સકેલિયું ફર્યા પરસેવે રેબઝેબ થઈ ગયા એટલી મહેનત કરી હા સુખા આવી શાંતિ થઈ ના ત્યારે આટલી શાંતિ નહોતી જંગલ વાળાને બધાને એક એકને પકડી પકડીને ઘેરના ઇન્જેક્શન મારતી જાવ એવા થઈ ગયા લઈ લ્યો આનું કારણ શું ખબર પેલા શું કારણ ઈ ગોપીઓની ડિમાન્ડ આટલી બધી આ ખાલી ગોપીઓ આવીને ઉભા રીતે આમ જોયા કરે આમથી લઈને આવતો જ નહીં જોયા જેવું હતું ખબર પેલા શું વળી બરોબર પગથિયા ઉતરતા હોય ગોપીઓ ધીરા ધીરા હા હા અને આની કરતા અમે નજર કરીને ગોપીઓને દેખી ગયા તો બેકને હુમલા ન હોય તો હાલ પેલા આટલી બધી ડિમાન્ડ અને અહીંયા ડિમાન્ડ છે એવું થોડું છે તો આ આયોજકોએ ગોપીઓને જે ડ્રેસિંગ રૂમ આપ્યો ને હા હા અંદર તમે જોવ તો કાંઈ ઘટે નહીં ભગવાન શું વાત કરે 8 બાય 40 નો રૂમ પેલા આવડો બધો મોટો પછી સાંભળો એમાં પાછું એસી પેલા તો બહુ સુંદર મજાની સગવડ હજી સગવડ અધૂરી સાંભળો તમે પેલા 8 બાય 40 નો રૂમ એમાં પાછું એસી હા હા અને ગમે એ દિવાલે નજર કરો ગમે એ દિવાલે નજર કરો બરાબર આવડા હરીસા પેલા તો બહુ સારામાં સારી સગવડ કહેવાય સગવડ નો કરી કોઈ ભૂલ ખાઈ ગયા કહેવાય પેલા શું વળી એક વસ્તુની કાયમ ધ્યાન રાખવું જોઈએ ભગવાન એક બાઈ માણાને ને વાંદરાને કોઈ દી અરીસો ન દેવાય તકલીફ થાય
અને ઈ અરીસાની સામે બેસી ગયો ગોઠણિયા વાળીને ટામક ટીમક કરવા ગોપીઓ. હા હા ઘડી ખેતા સણિયાસરી પહેરે, ઘડી કરી સુડલો પહેરે, વળી હાર પહેરે, માથું હમું નમું કરે. હું તો રાહ જોઉં બેઠો બેઠો. 2.5 કલાક રાહ જોઈ. કેટલી? બરાબર સુખા પણ આનું ટામક ટીમક ખૂટે નહીં ભગવાન. બરાબર છે પછી મોડું થાય તો તમે ખીજાવ. હા હા આ કોઈ વચ્ચે હલે નહીં. બરાબર છે એક એક વસ્તુ માગે તો આ ગામના પાછા 10 વસ્તુ દેવા આવે. આવી તો ગામમાં ડિમાન્ડ. આટલી બધી પછી આપણો કટાઈ ગયેલો મગજ તો છે જ ને ભગવાન. હા સુખા તો આવી રીતે ધીરે ધીરે નહીં સમજાય. એક નું પીછડું પકડી હા સુખા ડ્રેસિંગ રૂમની બાયણે બરાબર છે એક બીજીની મોર. હા હા આની તોય તકલીફ થાય. એટલે આ શું મળી બરોબર, રૂમમાંથી બાયણે નીકળ્યો, હા સુખા આ ટેબલ પાસે પૂગ્યો, હા આગળ હું આવેલો આવું. બરાબર છે ધીરા ધીરા ડગલા માનતા માનતા ગોપીઓ આવેલા આવે. બરાબર છે અને આ લીમડા ઢારી નજર કેટલા બાપા બીડી હળગાવતા હતા. હા હા બીડી હળગાવવા હાથમાં લકવા ઘડીમાં બીડી હળગે નહીં. બરાબર છે આમ કહ્યું ના કર્યા. કોઈ વચ્ચે દીવારી ઘાયે સડે નહીં હો. બરાબર છે અને એમાં ઈ કહ્યું ના આમ ભાઈ કાતા બીડી હરગી નહીં. આ ગોપીના કપડાનો ઝબકારો દેખી ગયો ને, હા જ્યાં આમ ગોપી વાળા એક જ હરકો કર્યો ને બીડી હરકી ગઈ. બોલો, બરાબર છે બીડી તો હરકી ગઈ, મોઢામાં વહી ગઈ, એક સતમાં પૂરી થઈ ગઈ, ધુવાળો નો નીકળ્યો. બોલો, શું વાત કરે આ આખે આખો બાપો સીએમજી થઈ ગયો. ઈ ગોપીની ડિમાન્ડ છે ભગવાન. આટલી બધી એ ડિમાન્ડમાં ઘટે નહીં, ખાલી આવીને ઉભા રહે. પણ સુખા ગોપીજનોને તું તેડવા ગયો આટલા બધા દિવસની તારે વાર લાગી હા? ગોપીજનોને ઘરે તે જઈને જય શ્રી કૃષ્ણ રામ રામ કર્યા હતા કે ના ઈ મારા લખણ જ નથી ભગવાન. કે અમારે હાથ પેઢીમાં કોઈ દી સાંભળે નહીં. પેલા તમારી 7 પેઢીમાં કોઈ બોલ્યું નથી અમારે રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વરી કઈ આવે જ નહીં. તમે કાઈ ના બોલો અમે જથ્થાબંધ વાળા રહ્યા, એક એક ભેગું. પેલા શું જથ્થાબંધ એનું કારણ છે તો જય માતાજી કહો તો માતાજીની કૃપા થાય, બરાબર જય શ્રી કૃષ્ણ કરો કનૈયાની કૃપા થાય, બરાબર છે રામ રામ કહો રામચંદ્ર ભગવાનની કૃપા થાય, બરાબર એક એક ભગવાનની કૃપા થાય, અમારું ભેગું ન થાય. પેલા તો અમે જથ્થાબંધ વાળા છે, અમારી ઉપર 52 પત્તાની કૃપા છે. પેલા કોની કૃપા 52 પત્તાની. પેલા 52 પોતાની શું કૃપા હોય કોઈ ઉપર હોય કે ન હોય, અમારે 3 પેઢીથી ધક્કા મારતી આવે. પેલા શું કૃપા છે સાંભળવું તમારે? આ સુખા ભગવાન ત્રિજતી કેટલી? કોની તમારી પાસે અરે મારી પાસે તો સુખા બહુ જાજી બધી ઘણી બધી તમે સાંભળો, ઘણી બધી 40 વીઘા જમીન, રોડ ટસ, હા નેસર પાણી, બરાબર અને તમે જો તો પાડાના કાન જેવી જમીન, બરાબર છે અને વારસદાર હવેડાને દાટા કાઢવા હું એકલો. એ બરાબર અને ભગવાન એવી 52 પત્તાની કૃપા છે, એવી કૃપા થાય. હા સુખા 40 વીઘા હતી ને, હા હા મીંડું ડફ દઈ નીકળી ગયું. તો ખૂબ પ્રગતિ કરી પ્રગતિ ચાલુ છે. 4 વીઘા વધી હવે. સુખા હા 36 વીઘા વહી ગઈ હવે 4 વીઘા વધી હા. અને સુખા એ તો સારી હશે ને હવે એમાં ઘટે નહીં કાંઈ ભગવાન. હું જેમાં માવજત કરતો હોઉં બરાબર અને મેં જે વિચારીને મોલ વાવ્યો હોય, હા હા એમાં કાંઈ ઘટતું હોય મારી માવજતમાં. બરાબર સુખા પણ તારે તો હવે ગોપીજનોને રામ રામ જય શ્રી કૃષ્ણ કરો